મહારાષ્ટ્રના એક નાનકડા એવા ગામમાં ખૂબ જ સુંદર નિર્ણય લીધો છે કે ગામમાં કોઈ દારૂ વેચતા પકડાય તો એમને 20,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. અને જો કોઈ વ્યક્તિ દારૂ પી અને એને કહેવાય ને તોફાન કરે છે, પત્નીને મારે છે ને, તો એમને 1,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. અથવા દારૂ વેચનારને કોઈ આશરો આપશે ને તો આ 2,000 રૂપિયાનો દંડ એમને પણ કરવામાં આવશે. દારૂબંધીથી કંટાળી અને ગ્રામ લોકોએ મળીને આ નિર્ણય લીધો છે, જે ખૂબ જ સરસ મજાનો નિર્ણય છે. ઘણા બધા ગામડાઓમાં દારૂનું એટલું બધું દૂષણ હોય છે કે જેમના પરિવારો બરબાદ થતા હોય છે. આપણે ગુજરાતમાં પણ એવું ગામ છે કે જ્યાં મોટાભાગની મહિલાઓ વિધવાઓ થઈ ગઈ છે, કારણ કે દેશી દારૂ પી અને આખા શરીરને બરબાદ કરતા હોય. ત્યારે ગામને બચાવવા માટે આ સમસ્ત ગ્રામજનોએ સરપંચ સહિત નિર્ણય લીધો કે કોઈ દારૂ વેચતા પકડાય તો 20,000 દંડ, કોઈ દારૂ પીને ધમાલ કરે, પરિવારવાળાને મારે તો 1,000 રૂપિયા દંડ, અને કોઈ દારૂવાળાને આશરો આપે ને તો 2,000 દંડ. ગામડું ગામ હોય ને એટલે આ રકમ બહુ મોટી કહેવાય, એટલે આ દંડ નક્કી કર્યો છે. તમને શું લાગે છે, આ નિર્ણય યોગ્ય છે કે નહીં?